નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હા, ગુડ ઇવનિંગ, રાધે રાધે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફટાફટ જોડાઈ જઈએ વિદ્યાર્થી મિત્રો. રવિવાર પછીનો સોમવાર એટલે કે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો સરસ મજાનો વિષય, અને એમાં પણ આહા વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર ચાલી રહ્યું હોય, વ્યવસ્થા તંત્ર. કેટલું સરસ મજાનું ચેપ્ટર છે. વ્યવસ્થા તંત્ર ક્યાં જરૂરી નથી. સાહેબ એમ કહેવાય છે કે આયોજન એટલે માણસના શરીરનું મગજ, જ્યારે વ્યવસ્થા તંત્ર એટલે માણસના શરીરનું આખું શારીરિક માળખું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્ર વિશે આપણે આગળ ચાલ્યા. આજે વિદ્યાર્થી મિત્રો આપણા ચોથા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. ઓકે, ચાલો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે? ઓકે, સરસ. હા, અને 228 વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે, અને આપણે એવું નક્કી કર્યું છે કે હા સર, દરરોજનું કામ અમે દરરોજ કરશું, દરરોજનું વાંચન દરરોજ કરશું, અને દરરોજનું લખવાનું દરરોજ લખીશું, અને બીએ વિષયમાં રસ દાખવશું, અને બીએ વિષયને ઇન્ટરેસ્ટિંગ બનાવશું. રસ રાખશું એટલે ઓટોમેટિક વિષય ઇન્ટરેસ્ટિંગ લાગશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શેની વાત કરી હતી? વાંચીને આવ્યા હશો ને વિદ્યાર્થી મિત્રો? આજે જ બીએ નું પેપર હતું. ઓકે, તો ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કેન્દ્રીકરણ અને બાળકો આપણે વાત કરી હતી વિકેન્દ્રીકરણ. આપણે સરસ મજાના ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈને કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણના ફાયદા મર્યાદાઓ વિશે પણ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી હતી. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે સત્તા સોંપણી વિશે. સત્તા સોંપણી, ત્યારબાદ આવશે બાળકો સત્તા સોંપણીનું મહત્વ, અને વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ વિશે. ખૂબ સરસ આઈએમપી પોઈન્ટ વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ. સત્તા સોંપણી, જવાબદારીની સોંપણી, અને ત્રીજું આવે છે બાળકો ઉત્તરદાયિત્વ. સત્તા સોંપણીના મુખ્ય 3 પાયા. આ છે 3 પાયાવાળી ત્રિપાઈ, જેના વિશે આપણે હમણાં ચર્ચા કરવાના છીએ બાળકો. આ ચેપ્ટરમાં દરેક ટોપિક 2 ગુણમાં 3 ગુણમાં પૂછાય છે. આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. આવું મોડલ પેપર પ્રમાણે નક્કી થયું છે. બાકી કોઈ બ્લુપ્રિન્ટ બીએમાં હોતી નથી, પણ આપણે મોડલ પેપર પરથી એક બ્લુપ્રિન્ટ બનાવીએ છીએ. 90% કેસમાં બ્લુપ્રિન્ટ ફોલો થાય છે. બોર્ડવાળા એ બ્લુપ્રિન્ટ પ્રમાણે કામ કરતા હોય છે. એટલે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં પ્રશ્નો પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે, અને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો સરસ મજાનો ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. સત્તા સોંપણીનો અર્થ અને તેનું મહત્વ. કે સત્તા સોંપણી એટલે શું, એનો અર્થ શું થાય, અને સાહેબ સત્તા સોંપણીનું મહત્વ એટલે થશે વિદ્યાર્થી મિત્રો ફાયદા. સત્તા સોંપવાનો ફાયદો શું થાય, એ ફાયદા વિશે આપણે આજે ખાસ ચર્ચા કરવાના છીએ. ઓકે, ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે સામાન્ય રીતે સત્તા એટલે અધિકાર કે હક. બાળકો એમ જોઈએ ને, ઇંગ્લિશમાં કહે ને સત્તા એટલે પાવર. સમજો, સત્તા મળી જવી મતલબ તમને કંઈક નિર્ણયો પોતાની રીતે લેવાના અધિકાર અને પોતાની રીતે નિર્ણયો લેવાનો વિદ્યાર્થી મિત્રો હક મળે છે. આ છે સત્તા. તો સામાન્ય રીતે સત્તા એટલે બાળકો અધિકાર કે હક. સત્તા એટલે શું થાય? અધિકાર કે હક. કે આપણા પોતાના નિર્ણયો અથવા મારા ભાગમાં જે કામ મને સોંપવામાં આવ્યું છે એને લગતા નિર્ણયો હું સ્વતંત્રતાથી મારી રીતે લઈ શકું. વિદ્યાર્થી મિત્રો,
એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સત્તા. એટલે યાદ રાખજો, સત્તા એટલે અધિકાર કે હક, આપણને મળેલો હક. હક કોના તરફથી મળે? તો ઉચ્ચ અધિકારી તરફથી આપણને હક મળતો હોય. યાદ રાખજો, શું હક મળે? સમજો કે ઉચ્ચ સંચાલન સપાટીએ છે અને હું મધ્ય સંચાલન સપાટીનો અધિકારી છું, તો ઉચ્ચ સંચાલન સપાટી તરફથી મને કેટલાક અધિકારો અને હક મળે છે. કયા અધિકારો અને હક? કે ભાઈ મારી નીચે કામ કરતા, મારા તાબામાં રહીને કામ કરતા લોકો પાસેથી કામ કરાવવાનો હક અને અધિકાર. સમજાય છે? બધાને અવાજ ઓછો આવે છે? હાલો, નો. ઓકે, તો જેને અવાજ ઓછો આવે છે, હા, એ જરાક પોતાના ફોનનું અથવા કે હા વોલ્યુમ હાઈ કરી દેજો. બાળકો, કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલા લેવાનો અધિકાર. જોઈ લો, કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલા લેવાનો અધિકાર. જેમ કે હું કાયદાકીય રીતે લઈએ એટલે આપણે લઈએ પોલીસ, પછી વકીલ, પછી કલેક્ટર, ટ્રાફિક પોલીસ. વિદ્યાર્થી મિત્રો, આ બધા લોકોના જે મેં નામ લખ્યા એ લોકોને ચોક્કસ પર્ટિક્યુલર હક અને અધિકારો મળેલા છે. જેમ કે ટ્રાફિક પોલીસ છે તો ટ્રાફિક સિગ્નલ બ્રેક કરનાર લોકો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા છે, અધિકાર છે. ઓકે, કલેક્ટર છે તો કલેક્ટર છે તો પોતાનો જે જિલ્લો છે એ જિલ્લાની કહેવાય ને કે ભાઈ એને ડેવલપ કરવો, એને લગતા કાયદાકીય પ્રશ્નોના ઉકેલ લાવવો, એની પાસે સત્તા છે. પોલીસ છે તો આખા શહેરમાં, રાજ્યમાં, દેશમાં શાંતિ જળવાઈ રહે, અસામાજિક તત્વોનો ઉપદ્રવ ન થાય, અને થયો હોય તો એ ઉપદ્રવને કઈ રીતે શાંત કરવો બાળકો. સમજાય છે? હા કે ના? પછી વકીલ છે તો કાયદાકીય રીતે એની પાસે સત્તા છે કે કઈ બાબતનો કેસ કઈ રીતે લઈ શકાય. જજ હોય, જજ, કોર્ટનો જે જજ હોય, તો કોર્ટના જે જજ હોય વિદ્યાર્થી મિત્રો, એની પાસે પૂરેપૂરી સત્તા છે કે કાયદાને ધ્યાનમાં રાખીને એ કોઈ પણ વ્યક્તિને સજા કરી શકે જો ગુનેગાર સાબિત થાય તો. સમજ પડે? આને કહેવાય બાળકો સત્તા. આપણે સમજી રહ્યા છીએ સત્તા એટલે શું. તો આ સત્તા છે, આ અધિકાર છે. મારી પાસે સત્તા છે કે હું તમને વાંચવાનું આપું અને તમારી પાસેથી મોઢે લઉં. આ વિદ્યાર્થીઓ પાસેથી, શિક્ષકો પાસેની આ સત્તા છે. એક ટીચર પાસે સત્તા છે કે વિદ્યાર્થીઓને ચોપડો બનાવવાનું કહે અને એ ચોપડામાં લખેલું લખાણ માંગે. આ સત્તા છે બાળકો. સમજાય છે? પરંતુ સંચાલનની દ્રષ્ટિએ હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. તો જો બે વસ્તુ થઈ. કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલા લેવાનો અધિકાર. અને હવે જો આપણે ધંધાની વાત કરીએ, આપણો ટોપિક છે ધંધાનો. ધંધાની વાત કરીએ તો સંચાલનની દ્રષ્ટિએ હુકમો આપવાનો, હુકમો એટલે આદેશ, અને તેનો અમલ થાય. અમલ થાય એટલે અમલીકરણ, એનું પાલન થાય બાળકો, તે જોવાનો અધિકાર એટલે સત્તા. જોઈ લો અહીંયા જો કે સંચાલનની દ્રષ્ટિએ હુકમ આપવાનો. સમજો હું એક વિભાગીય અધિકારી છું, હું ઉત્પાદન અધિકારી છું, તો મારી નીચે કામ કરતા ઘણા બધા કર્મચારીઓ છે, ફેક્ટરીમાં કામ કરે છે. તો એઝ અ ઉત્પાદન અધિકારી તરીકે મારી પાસે અધિકાર છે. કયો અધિકાર? તો મારા તાબામાં રહીને કામ કરતા કર્મચારીઓને હુકમો આપવાનો. કયો અધિકાર? મારા તાબામાં રહેલા કર્મચારીઓ જે કામ કરે છે એને હુકમો આપવા, અને તેનો અમલ થાય ને જોવાનું કે જે કર્મચારીઓનું કામ સોંપું છું એનો અમલ થાય છે પાછો. સમજાય છે? ક્લિયર થાય છે? આ કે ના? હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અમારે અહીંયા આપણે સુરતમાં વાત લઈએ તો હીરાના કારખાના વધારે છે, બરોબર. ચાલો આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ બાળકો. અમદાવાદ છે, વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ સાહેબ તમે સુરતમાં રહ્યો છો એટલે સુરતના જ ઉદાહરણ લેતા છો, તો આપણે અમદાવાદના ઉદાહરણ લઈ લઈએ. અમદાવાદ છે વિદ્યાર્થી મિત્રો, તો અમદાવાદમાં મેન ઉદ્યોગ કયો છે? કાપડ, મતલબ લૂમ્સ. લૂમ્સમાં ખબર પડે ને બાળકો, લૂમ્સના મોટા મોટા કારખાના છે, હે ને? ઓલું ગ્રે કાપડ બનાવે. ગ્રે કાપડ એટલે રાખોડી કલરનું કાપડ ને ઓલું પ્લેન વ્હાઈટ કપડું બને ને એને ગ્રે કહેવાય. એના લૂમ્સના મશીન હોય.
ઓકે, તો સમજો કે ભાઈ લૂમ્સનું કારખાનું છે, લૂમ્સના કારખાના. તમે આપણે તો ત્યાં કામ ન કરતા હોય એટલે આપણે કલાક ત્યાં ઉભા રહ્યો એટલે કાનના પડદા ધ્રુજારી મંડે મારવાના, મગજ એકદમ થઈ જાય સ્ટ્રોંગ, દુખવા માંડે, કારણ કે એટલાય મશીનના ખટાક 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 અવાજ આવતા જ હોય સતત. ઓકે, તો લૂમ્સના કારખાના છે, સમજો. ડન. હવે બાળકો લૂમ્સના કારખાનામાં એક મેનેજર છે, માલિક તો છે જ હાલો, પણ માલિકની નીચે એક મેનેજર છે. બાળકો માલિક દ્વારા, આખું ઉદાહરણ સમજો, હું સત્તા સમજાવું છું એટલે તમને ઓટોમેટિક ઘણી બધી ખબર પડશે. મેનેજર છે ને બાળકો, એની નીચે, આની નીચે 100 મશીન છે. કેટલા? 100 મશીન છે. તો 100 મશીન માટે 100 કર્મચારી છે, એટલે એક મેનેજરની નીચે 100 કર્મચારી કામ કરે છે. તો કર્મચારી પણ કેટલા છે બાળકો? 100. સમજાય છે? તો મેનેજર એક છે, એની નીચે 100 મશીન પર પ્રત્યેક મશીન દીઠ એક કર્મચારી કામ કરે છે, એટલે 100 કર્મચારી કામ કરે છે. સાહેબ, શેઠની વાત કરું, હાલો. મેનેજરની ઉપર કોણ છે ખબર? શેઠ. હવે સમજો શેઠ શું કરે છે. શેઠે મેનેજરને બોલાવ્યો કે મેનેજર પપ્પુ, એટલે મેનેજર પપ્પુ હાજર થયો અને કીધું કે હે મેનેજર, કે મેનેજર કે હા શેઠ બોલો. એટલે શેઠે બાળકો શું કીધું કે જો મેનેજર, તારી નીચે 100 કર્મચારી કામ કરે છે, આ 100 કર્મચારી સમયસર આવે, સમયસર સમય થાય પછી જ કારખાનું છોડીને જાય, પૂરેપૂરી નિષ્ઠાથી કાર્યક્ષમતાથી કામ કરે, તારા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ મહિના દરમિયાન પૂરા કરીને આપે, નિષ્ઠાથી કામ કરે, મશીન ખરાબ થાય તો એનો રિપોર્ટ તને મળવો જોઈએ. સમજાય છે? મશીન ખરાબ થાય તો રિપોર્ટ મળવો જોઈએ. અલગ 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 ઘણા બધા શેઠે મેનેજર પપ્પુને હક આપ્યા, હક, અધિકારો આપ્યા. સાહેબ, મેનેજરે પાછો છે ને શેઠને પ્રશ્ન પૂછ્યો કે શેઠ, કોઈ કર્મચારી મારું કહ્યું ન કરતો હોય તો તારી પાસે જા, હું તને અધિકાર આપું છું કે આવા કર્મચારીઓ કે જે પોતાના મેનેજરનું ન માને એને તારે પહેલા વોર્નિંગ આપવાની કે ભાઈ જો મારું, હું કહું એ પ્રમાણે કામ કરવું પડશે. તો સાહેબ કર્મચારી એમ કે નહીં કરું તો એને રવાના કરી દેવાની તારી પાસે સત્તા હું તને આપું છું. તારે મને આવું હોય ને ત્યારે પૂછવા નહીં આવવાનું. કોઈ પણ મેનેજર સામું થઈ જાય, વાત ન માને, ટાર્ગેટ પ્રમાણે કામ ન કરે તો આવા કર્મચારીને રવાના કરવાની તારી પાસે જવાબદારી છે. બીજું, તો સાહેબ હવે નવો શેઠને પાછો પૂછે છે પપ્પુ મેનેજર, તો પપ્પુ મેનેજરે પાછું શું કીધું કે સાહેબ કોઈ નવા કર્મચારીની નિમણૂક કરવાની હોય તો જા, હું તને એ પણ સત્તા આપું છું. હાલો, કોણ બોલ્યું? શેઠ બોલ્યા કે શેઠે કીધું કે જા, હું તને એ પણ સત્તા આપું છું કે તું નવા કોઈ કર્મચારીની નિમણૂક કર તો તારી રીતે સૂઝબૂઝથી એની આવડત તપાસજે, એની કૌશલ્ય તપાસજે, એની કુશળતા તપાસજે. અને પાછું પપ્પુ મેનેજરે પૂછ્યું તો એનો પગાર પણ તું નક્કી કરજે. હવે ખબર પડી ગઈ? આ કેના વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય સત્તા અને અધિકાર. બાકી તો શેઠે બાળકો જો કર્મચારીની પસંદગી, પછી કર્મચારીને છૂટા કરવા, કર્મચારીનો પગાર નક્કી કરવો. ભલે મેનેજર શેઠ નથી પણ શેઠની નીચેનો માણસ છે ને 100 કર્મચારી એને સંભાળવાના છે બાળકો. વિકેન્દ્રીકરણ જેવું જ હોય. હા, વિકેન્દ્રીકરણ એટલે સત્તા સ્પ્રેડ થાય, વહેંચાઈ જાય. તો આણે એનું કામ આ મેનેજરને વહેંચી દીધું એમ. ઓકે, એમાં 3-4 લોકોને કામ વહેંચવામાં આવે એટલે એ સમજાવું છું. અત્યારે હું સમજાવું છું સત્તા. હવે કર્મચારીનો પગાર નક્કી કરવો, પછી કારખાનામાં શિસ્તનું પાલન કરવું કારખાનામાં. ડન. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ મેનેજર કેટલો ખુશ થશે, કારણ કે એના શેઠે એને 100 કર્મચારીઓને સાચવવા માટે, 100 કર્મચારીઓ પાસેથી કામ કઢાવવા માટે, 100 કર્મચારીઓમાંથી કોઈ કર્મચારીની નિમણૂક કરવા માટે, કોઈને છૂટો કરવા માટે પૂરતી સત્તા આપી દીધી છે, પૂરતો હક આપી દીધો છે ને પૂરતો અધિકાર આપી દીધો છે. એટલે આ મેનેજર છે ને હવે હોશે હોશે કામ કરશે.
કારણ કે શેઠ પછીનું તરત પછીનું મેન જે પદ છે ને એ મેનેજરનું છે. 100 કર્મચારીમાંથી કોઈ પણ કર્મચારીને જો આજે વહેલું જવું હોય ને તો એને મેનેજરની પરમિશન લેવી પડે. આને કહેવાય સત્તા, આને કહેવાય પાવર, આને કહેવાય અધિકાર. હવે ખાલી ઇમેજિન કરો, શેઠે મેનેજર તો નિમણૂક કરી દીધો, કર્મચારી પસંદ કરવો હોય તો શેઠે કઈ સત્તા નથી આપી. તો સાહેબ નવો કર્મચારી પગાર નક્કી કરવો એટલે શેઠને પૂછવું પડે, શેઠ આનો કેટલો પગાર નક્કી કરું? હવે શેઠ એમ કે 10,000 અને કર્મચારી 25,000 પગારને લાયક હોય. હવે જોઈ લો, હવે શેઠને તો ખબર નથી આ કર્મચારીની કેવી કુશળતા છે. ઇન્ટરવ્યુ તો મેં એટલે કે મેનેજરે લીધું છે, મેનેજરે ઇન્ટરવ્યુ લીધું છે, તો શેઠને તો ખબર નથી. આવા કેસમાં ડિસિઝન રોંગ આવે અને ધંધાકીય એકમમાં જેવી પ્રગતિ થવી જોઈએ ને એવી ન થાય, અથવા જેવા કર્મચારી જોઈતા હોય એવા ન મળે, સારા કર્મચારી હોય તો ધંધો છોડીને જતા રહીએ. અને આવું ન થાય ને બાળકો, એટલે શેઠે કીધું કે જેની સાથે તારે લોઢા લેવાના છે એના તમામ નિર્ણયો લેવાની સત્તા હું તને સોંપું છું, જા. ડન થયું? સમજાય છે આ કે ના? ક્લિયર થાય છે? યસ ઓર નો? ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે બાળકો, મેનેજરને સત્તા આપી દીધી એટલે આ મેનેજર આખા 100 લૂમ્સના કર્મચારીઓને હેન્ડલ કરશે. એની પાસેથી કામ ક્યારે કઢાવવું, નવા કર્મચારીની પસંદગી કઈ કઈ રીતે કરવી, કોઈ યોગ્ય કામ ન કરતો હોય, કામ બગાડતો હોય તો એને છૂટા કઈ રીતે કરવા, બધી સત્તા આપી દીધી છે. આને કહેવાય સત્તા અને અધિકાર. સમજાય છે બાળકો? આ કે ના વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? ઓકે, ચાલો. તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, જ્યારે સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને હુકમો આપ્યા પછી એનું પાલન કરવાનો અધિકાર. જેમ કે આ મેનેજર છે ને, એ 100 કર્મચારીઓને કામ કરવા માટેનો હુકમ આપશે અને હુકમ આપ્યા પછી ચેક કરશે કે મેં જે કામ સોંપ્યું છે, મેં જે કામ કરવા માટેનો આદેશ આપ્યો છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં. સત્તા. જેમ જેમ ધંધાકીય એકમનું કદ વિસ્તરતું જાય એટલે ધંધો મોટો થતો જાય. બાળકો, ધંધાકીય એકમનું કદ વિસ્તરતું જાય એટલે ધંધો મોટો થતો જાય. તો જેમ જેમ વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમનું કદ વિસ્તરતું જાય તેમ તેમ ઉચ્ચ અધિકારીઓએ કેટલીક સત્તા મદદનીશોને સોંપવી પડે છે. મદદનીશો એટલે પોતાની નીચે કામ કરતા સપોર્ટર. જેમ કે શેઠ માટે આ મેનેજર મદદનીશ કહેવાય. જે કામ શેઠે કરવાનું હતું એનું 80% કામ હવે કોણ કરી દેશે? મેનેજર. એટલે મેનેજર શેઠ માટે મદદનીશ સાબિત થયું. નહીતર કર્મચારી કયો રાખવો, કોને છૂટા કરવા, ધંધાકીય એકમમાં ડિસિપ્લિન, શિસ્તના નિયમો બનાવવા, બધું શેઠે કરવાનું હોય. હાલો, હવે આઈડિયા આવે છે? તો બાળકો, સત્તા ક્યાં સોંપવી પડે? કે જ્યાં ધંધાકીય એકમનું કદ ખૂબ મોટું થતું જતું હોય, જેમ જેમ વિસ્તરતું જતું હોય, ઉચ્ચ અધિકારીઓએ કેટલીક સત્તા પોતાના મદદનીશોને સોંપવી જોઈએ. એટલે થાય કેવું બાળકો? ઓલા વ્યવસ્થા તંત્ર જેવું થાય, રૈખિક વ્યવસ્થા તંત્ર જેવું. કે પેલા ઉત્પાદન અધિકારી હોય, વેચાણ અધિકારી હોય, ખરીદ અધિકારી હોય, જાહેરાત અધિકારી હોય. દરેક અધિકારીઓ પોતાની નીચે 2 માણસો બીજા રાખે, મદદનીશ. અને આ મદદનીશોની નીચે કર્મચારીઓ, તાબેદારો કામ કરતા હોય છે. હવે જુઓ બાળકો, હવે આવ્યો સત્તા સોંપણીનો અર્થ. 1 ગુણનો પ્રશ્ન કે ભાઈ સત્તા સોંપણી એટલે શું? તો સત્તા સોંપણી એટલે કાર્ય અંગેના હુકમો આપવા અને હુકમ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં જોવું. હવે જુઓ બાળકો, કોઈ પણ કાર્યની બીજાને સોંપણી કરવી. ધંધાકીય એકમનું કોઈ પણ કાર્ય છે એ બીજાને સોંપવું અને તે કાર્ય કરવા માટે જરૂરી સત્તા આપવાની પ્રક્રિયાને સત્તા સોંપણી કહે છે. બાળકો, કાર્ય સોંપવાથી મહાન નથી થવાતું. યાદ રાખજો, તમે જેને કાર્ય સોંપો છો એને એ કાર્ય કરવા માટેની સ્વતંત્રતા આપો, અધિકાર આપો, હક આપો. એને કહેવાય સત્તા સોંપણી. બાકી કાર્ય તો તમે સોંપી દેશો પછી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તમને હજુ એક ઉદાહરણ આપું. સમજો કે ભાઈ મારો એક ભાઈબંધ છે, એને મેં એમ કીધું ભાઈ તારે સુરત થી બરોડા જવાનું છે. હવે
બાળકો મેં ને શું સોંપ્યું? કાર્ય. સુરત થી બરોડા જવાનું કામ. ડન. હવે આ કાર્ય કરવા માટે મારે સત્તા આપવી પડે. સાહેબ મારે એને એમ કહેવાય કે ભાઈ જો ગાડી 40 ની સ્પીડે જ ચલાવજે. હાલો બીજું. પછી ભાઈ જો ગમે ત્યારે કોઈ પણ રસ્તો હોય 40 ની સ્પીડ થી વધવી ન જોઈએ અને આ જ રૂટ પર જવાનું છે. રસ્તો ક્યાંય ચેન્જ ન થવો જોઈએ. ગમે એવો ટ્રાફિક હોય ઊભું રહી જવાનું, રસ્તો નથી બદલવાનો. બોલો આવું કહી શકાય નહીં. પણ હું એને સ્વતંત્રતા આપીશ, એને અધિકાર આપીશ કે જા તારે કાર્ય સોંપ્યું ભાઈ સુરત થી બરોડા જવું છે, બરોબર, તારે જે રસ્તે જવું હોય ત્યાંથી જા, જેવી રીતે જવું હોય ત્યાંથી જા. આને કહેવાય સત્તા. રસ્તો ખુલ્લો હોય તો ગાડી 60-70 પર ચલાવજે, ટ્રાફિક વાળો હોય તો ધીમી ચલાવજે. આને કહેવાય સત્તા સોંપી. ધંધાકીય એકમમાં એવું હોય બાળકો, મેં કીધું એમ. એટલે સત્તાનું આ મેન ઉદાહરણ આવી ગયું અમદાવાદનું લૂમ્સનું કારખાનું. તો લૂમ્સના કારખાનાના મેનેજરને બધી સત્તા, જો કાર્ય તો સોંપ્યું. કયું કાર્ય સોંપ્યું? કે ભાઈ જો નવો કર્મચારી આવે ને તો એની પસંદગી તારે કરવાની. કોઈ કર્મચારી વ્યવસ્થિત કામ ન કરતો હોય તો એને છૂટો કરવાની જવાબદારી તારી. ડન. પછી કારખાનામાં શિસ્ત કેવી રીતે જાળવવી જવાબદારી તારી. હવે એ અંગેની તો હું તને સત્તાએ આપું છું. શેઠે એવું કીધું કે તારે નવો કર્મચારી પસંદ કરવો હોય તો એનો પગાર કેટલો નક્કી કરવાનો એ તારે તારી રીતે નક્કી કરી લેવાનો. મન પૂછવા આવવાની જરૂર નથી. આને સત્તા આપી કહેવાય. આને અધિકાર, પાવર અને હક આપ્યો કહેવાય. હવે ખબર પડે છે. નહીતર કોઈ એમ કહી દે ભાઈ તારે કર્મચારીની પસંદગી કરવાની છે, પછી પસંદગી થયા પછી પગાર તો વળી પાછો શેઠને પૂછવા આવવાનો. કહેવાનો મતલબ શું છે કે તમે કોઈને કાર્ય સોંપો છો. હા, અને માણસ જોઈને સત્તા સોંપવાની હોય, ધ્યાન રાખજો. બધાને બધી સત્તા સોંપી દેવાથી નથી. તો કોઈ કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે જરૂરી સત્તા આપવાની પ્રક્રિયાને સત્તા સોંપણી કહે છે. તો બે જ વસ્તુ યાદ રાખવાનું છે બાળકો, કાર્યની સોંપણી અને હું મારો શબ્દ એડ કરું તો કાર્ય સ્વતંત્રતાથી પૂર્ણ કરી શકાય તે માટેની શું સોંપવાની છે? તે માટેની સત્તા સોંપવી. ચાલો, લુઈસ એલન શું કહે છે બાળકો? સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે એટલે પદ્ધતિસર તેના મદદનીશોને કાર્ય એટલે કે કામ અને ફરજોની સાથે સત્તા સોંપે છે. ફરજ એટલે એક પ્રકારનું કામ, સમજાય છે? અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુથી તેનો સ્વીકાર કરે છે. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ સ્કૂલના પ્રિન્સિપલ હતા, એણે વિદ્યાર્થી મિત્રો સમજો મને શિસ્તનું કામ સોંપ્યું કે વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા. ઓકે, તો હવે સાંભળો. સંચાલક પોતાને મળેલ સત્તામાંથી એટલે પ્રિન્સિપલ પાસે જે સત્તા હતી એમાંથી થોડીક સત્તા એણે મને આપી કે ડિસિપ્લિનનો વિભાગ તમારે સંભાળવાનો. મેં કીધું વાંધો નહીં. પછી હાલો મને કાર્ય અને ફરજ તો સોંપી દીધી અને સત્તા પણ સોંપી કે જાઓ આની માટે તમારે જેની જરૂર પડે મદદનીશો તમે લઈ શકો. બીજું, કોઈ વિદ્યાર્થી શૂઝ પહેરીને નથી આવતો, મોજા પહેરીને નથી આવતો, ડિસિપ્લિનમાં નથી, માથામાં તેલ નથી નાખતો, તો એ માટેના તમામ નિર્ણયો લેવાની સત્તા હું તમને સોંપું છું બાળક માટે. તો હવે હું શું કરીશ? સ્વાભાવિક છે કે આખી સ્કૂલનું શિસ્તનું કામ હું એકલો ન સંભાળી શકું, તો હું મદદનીશો તૈયાર કરીશ. તો મેં શું કર્યું? અલગ અલગ ક્લાસમાંથી 4-4, 4-4, 5-5 છોકરાઓને વ્યવસ્થિત શિસ્ત સમિતિમાં ગોઠવી દીધા. ઓકે, જેમ કે 4 માળ હોય તો 4 માળ ઉપર એક વ્યક્તિને ગોઠવી દીધો. ડન થયું. તો મને મારા ઉપરી અધિકારી તરફથી સત્તા મળી અને મેં મદદનીશો ગોઠવી દીધા. હવે આ લોકો શું કરે કે આમ તેમ શિસ્તમાં ન હોય એવા બાળકોને મારી પાસે લાવે અને એનો વહીવટ મને કરવાની પૂરેપૂરી સત્તા છે. આને કહેવાય સત્તા સોંપણી. ફરજ તો મને આપી, બરોબર, મને હાલો ફરજ આપી દીધી તમારે શિસ્તનું કામ કરવાનું, પણ કોઈ બૂટમાં ન આવ્યો હોય તો તમારે મંજાણ કરવાની. તો એવા તો દરરોજ સવારે 20-20, 25-25, 40-40 છોકરા હોય.
તો બધાની જાણ કરવા જવાનું એવું હોય નહીં, તો ક્યારેય કામ ઉકલે નહીં. ઉલટાનો જે કામ કરવા માટે ઓછો સમય લાગતો એમાં 3 ગણો સમય લાગે. હાલો હવે બાળકો જોઈએ સત્તા સોંપણીનું મહત્વ. સત્તા સોંપણીથી શું ફાયદો થાય? તો પહેલું છે વિશિષ્ટીકરણનો લાભ. બાળકો વિશિષ્ટીકરણ એટલે જે કર્મચારી જે કામ કરે છે એ જ કામમાં વધુ શ્રેષ્ઠ કુશળતા દાખવે, વધુ શ્રેષ્ઠ આવડત એમાં આવે, વધુ ઝડપ આવે, એને કહેવાય વિશિષ્ટીકરણ. જે કામ કરે છે એમાં જ. તો ધંધાકીય એકમમાં કાર્ય કરતા દરેક કર્મચારીઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા હોતી નથી. સ્વાભાવિક છે, આપણે 5 આંગળી સરખી હોય નહીં, એમ એક વ્યક્તિ પાસે બધા કામ કરવાની કુશળતા ન હોય. હા, કોઈ પણ વ્યક્તિ કોઈ 1 કે 2 ચોક્કસ 1-2 કામમાં નિપુણ હોય, પછી તમે બધા કામ કરાવો તો ન કરે. કોઈ એક શિક્ષક અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, ગુજરાતી, SP બધા વિષય ન ભણાવે. હાલો, હા 1-2 વિષય ભણાવી જાણતા હોય એટલી એનામાં કુશળતા હોય. પણ તમે એમ કહો સાહેબ BA વાળા તો કે ભાઈ અકાઉન્ટે ભણાવે, BA વાળા તો કે ભાઈ સ્ટેટે ભણાવે, BA વાળા તો કે ભાઈ ઇંગ્લિશે ભણાવે, BA વાળા તો કે ભાઈ ગુજરાતી ભણાવે, એમ હોય નહીં, 1-2 વિષયની કુશળતા હોય. આથી જે તે કર્મચારીના જ્ઞાન, અનુભવ, આવડત, લાયકાત, કૌશલ્યને આધારે જુદા જુદા કાર્યોની સત્તા જવાબદારી આપવામાં આવે છે. તો બાળકો સત્તા છે ને કોઈ આંધળો પાટો દાવ જેવો નથી. કોઈ પણ વ્યક્તિને તમે સત્તા સોંપો છો તો એનું જ્ઞાન, એનું અનુભવ, એની લાયકાત, એની કૌશલ્ય, કુશળતા વગેરે બાબતો તપાસીને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. પરિણામે વિશિષ્ટીકરણનો લાભ મળે છે. બાળકો શું મળે છે? વિશિષ્ટીકરણનો લાભ. ઓકે, વિશિષ્ટીકરણનો લાભ શું કામ? કે જે વ્યક્તિમાં જેની આવડત છે એ જ કામ તમે એને સોંપશો ને તો એ કામ બેસ્ટ કરીને આપશે. ખબર પડે છે? હા કે ના? બાયોલોજીમાં પાવરફુલ હોય અને બાયોલોજી વિષય આપો તો એ બેસ્ટ કામ કરશે. હવે બાયોલોજી વાળાને તમે ફિઝિક્સ આપી દો તો વિષયની બેન્ડ વાગી જાય. હવે ખબર પડી ગઈ? એટલે વિશિષ્ટીકરણનો લાભ તો બાળકો ત્યારે મળે જ્યારે તમને જે કામમાં કુશળતા છે, જ્ઞાન છે, લાયકાત છે, આવડત છે, આવી જ ફરજ કે તમને કાર્ય સોંપવામાં આવે. સમજાય છે? હાલો વિદ્યાર્થી મિત્રો, યસ ઓર નો? જાગો છો ને? હાલો, ચોટી ગયું છે કે શું? વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આન્સર મી. વિદ્યાર્થી મિત્રો હાલો હાલો હાલો. હાલો 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 હાલો. ઓકે છે? હા તો વાંધો નહીં, તમારી કમેન્ટ નથી આવતી એટલા માટે. ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીનો વિકાસ. સત્તા સોંપણીને કારણે કર્મચારીને નિર્ણય લેવાનો તક મળે છે. બાળકો સત્તા સોંપણીને કારણે શું થાય છે? કર્મચારીઓ છે, કર્મચારીઓ ચોક્કસ નિર્ણયો લઈ શકે છે જેનાથી તેઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જોઈ લો, કર્મચારીનો વિકાસ. બાળકો તમે કર્મચારીને કામ તો સોંપો પણ એની મરજી પ્રમાણે તમે કામ ન કરવા દો તો એ કર્મચારીનો કોન્ફિડન્સ ક્યારે વધે નહીં. ઓકે સર, સમજો કે ભાઈ સ્કૂલમાં કોઈ ટીચર આવ્યા તો એને તમે BA વિષય ભણાવવા માટેની સત્તા સોંપી, BA વિષય ભણાવવા માટેનું કાર્ય સોંપ્યું, પણ BA કેમ ભણાવાય, મુદ્દા કેમ કરાવવાના એ વળી તમે શીખવાડો તો એ કર્મચારી ક્યારેય પોતાના મનથી, પોતાની આવડતથી, પોતાની કુશળતાથી કામ નહીં કરે. પણ એને એમ કહેવાનું કે જો ભાઈ આ BA વિષય તમારે ભણાવવાનો છે ને આ વિષયના રાજા તમે છો, તમે બેસ્ટ થી બેસ્ટ ભણાવો, વિદ્યાર્થીઓના મગજમાં ઉતરે એવું લ્યો. બોલો આ કર્મચારીનો આત્મવિશ્વાસ વધે કે ન વધે? કર્મચારીના આત્મવિશ્વાસમાં વધારો થાય કે ન થાય બાળકો? તેમજ વારંવાર નિર્ણય લેવાના કારણે નિર્ણય શક્તિ વધુ અસરકારક બને છે.
અને વારંવાર બાળકો નિર્ણય લેવામાં આવે છે એટલે નિર્ણય શક્તિ પણ કેવી બને છે? વધુ અસરકારક. આગળ જોઈએ તો પેલું વિશિષ્ટીકરણનો લાભ મળે છે, કર્મચારીનો વિકાસ થાય છે, વિસ્તરણની તક. ઉચ્ચ સંચાલકો તેમના મદદનીશોને કેટલાક કાર્યો અંગેની સત્તા સોંપણી કરીને મુક્ત બની જાય છે, સ્વતંત્ર બની જાય છે અને ધંધાકીય એકમનો વિસ્તાર વધારવાના હેતુથી સિદ્ધિ કરી શકે છે. બાળકો હું તમને સમજાવું. વિસ્તરણ એટલે શું? સમજો, જે ધંધાનો મેઇન સંચાલક માલિક છે, બધા કામ એકલો હાથમાં લઈને બેસશે તો એ કોઈ દી ધંધાના વિકાસ, પ્રગતિ, ધંધાનું વિસ્તરણ, ધંધાનો વ્યાપ વધે એવું ક્યારે વિચારી શકશે બાળકો? સમજાય છે? નહીં વિચારી શકે. એની પાસે ટાઈમ તો રહેવો જોઈએ ને, કારણ કે કામ જ એટલા હાથમાં લઈને બેઠો છે. તો હવે શું કરશે? વિસ્તરણ જો ધંધાનું કરવું છે તો પોતાના મદદનીશોને પોતાની લાયકાત અને આવડત પ્રમાણે સત્તા સોંપી દેવામાં આવશે. અને મદદનીશોને બાળકો લાયકાત અને આવડત પ્રમાણે સત્તા સોંપી દેવામાં આવશે તો ધંધાકીય એકમનો વિસ્તાર કેમ વધે, ધંધાનું સ્વરૂપ કઈ રીતે મોટું કરી શકાય, ધંધાના હેતુની સિદ્ધિ કઈ રીતે શક્ય બને એ બાબતે વિચારી શકશે. સમજાય છે? પછી છે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીને ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો થાય છે. યાદ રાખજો, સત્તા સોંપણીને કારણે સ્વાભાવિક છે ઉચ્ચ અધિકારી છે બધા કામ એકલા હાથે કરે, ભેગું થાય નહીં. તો એ નીચે જેમ જેમ નીચે સપાટી આવતી જાય એમ સત્તા સ્પ્રેડ કરતા જાય, સત્તા સોંપતા જાય બાળકો, સત્તા સોંપતા જાય. અને ઉપરી અધિકારી છે એનો કાર્યબોજ છે, એનો જે વર્કલોડ છે એ વર્કલોડમાં ઘટાડો થાય. કારણ કે ભાઈ મારી નીચે 3 સક્ષમ વ્યક્તિ છે તો સક્ષમ વ્યક્તિને મેં પોતાની આવડત, લાયકાત, સૂઝબૂઝ, જ્ઞાન બધું જોઈને સત્તા સોંપી દીધી. સમજાય છે? બધું જોઈને મેં સત્તા સોંપી દીધી. તો સત્તા સોંપી દીધા પછી જે સંચાલક છે એના કાર્યબોજમાં શું થાય છે બાળકો? વધારો થાય છે. સંચાલકના કાર્યબોજમાં શું થાય છે? ઘટાડો. તર્કસંગત એટલે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવો, વિચારીને, લોજિકલી. યસ, સમજાય છે? સામાન્ય બુદ્ધિ, સાબુ વાપરીને નિર્ણય લેવો, તર્ક બુદ્ધિનો ઉપયોગ કરવો કે આવું આમાં થઈ શકે. આવું ઘણીવાર આપણે વિચારતા હોય. સમજાય છે? હા, આપણે નહીં વિચારતા હોય કે ભાઈ કોઈનું એક્સિડન્ટ થયું એટલે આપણે સીધી આપણી તર્ક બુદ્ધિ વાપરી, કારણ કે આપણે ખબર તો નથી, આપણે જોયું તો નથી કેમ થયું, પણ સીધો આપણે મગજમાં નકશો ઘડી લઈએ કે આ રીતે આ પડ્યા ને એટલે આમ બન્યું હોવું જોઈએ. એને તર્કસંગત કહેવાય. પરિણામે તેઓ વધુ મહત્વના કાર્યો પર ધ્યાન આપી શકે. જો સંચાલકો શું કરશે, ઉચ્ચ અધિકારીઓ શું કરશે, પોતાની નીચે કામ કરતા જે લોકો છે ને એના આવડતવાળા, બુદ્ધિવાળા, કુશળતાવાળા લોકોને સત્તા સોંપી દેશે. એટલે પોતાનો વર્કલોડ ઘટી ગયો, પોતાનું કામ ઘટી ગયું, અને કામ ઘટી ગયું બાળકો એટલે હવે એ લોકો મહત્વના કાર્યો પર ધ્યાન આપી શકશે. ધંધાનો વિકાસ કેમ કરવો, ધંધાનો વ્યાપ કેમ વધારવો, ઓકે, અને ધંધાના હેતુઓને સિદ્ધ કરી શકે છે. પરિણામ સંચાલન વધુ કાર્યક્ષમ બને છે. પરિણામે શું થાય છે બાળકો? સંચાલન હોય એના કરતા વધુ સારું કાર્યક્ષમ બને છે. ચાલો 1 મિનિટ. સંકલન. બાળકો સત્તા સોંપણી કરવાથી મેન કામ શું થાય ખબર? અધિકારીઓ અને મદદનીશો વચ્ચે, જો હું એમ લખું અધિકારી, એની નીચે બાળકો 3 મદદનીશો છે. મદદનીશ A, મદદનીશ B અને મદદનીશ C. બોલો એનો મતલબ ટોટલ કેટલા વ્યક્તિ છે? 4. આ 4 વચ્ચે સંકલન સધાય છે. સંકલન એટલે શું આપણને ખબર છે? સમજાય છે? સંકલન એટલે શું? તો આ 4 વચ્ચે સંકલન, કમ્યુનિકેશન થશે, માહિતીનું આદાન પ્રદાન થશે બાળકો. સમજાય છે? નિમ્ન સપાટીના કર્મચારીઓને પણ તેમના કાર્ય અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળે છે. મેં કીધું એમ, સત્તા સોંપવી મતલબ તમે કર્મચારીને કામ સોંપી દો છો બાળકો. કર્મચારીને કામ સોંપી દો છો પણ કામ કરવા માટેની સ્વતંત્રતા નથી સોંપતા. તો જેવી તમારે ક્વોલિટી, જેવું કામ જોઈએ છે એવું કામ ત્યાં તમને ક્યારે મળશે નહીં. તમે કામ સોંપો, સાથે સાથે કર્મચારીને કામ કરવા માટેની સ્વતંત્રતા પણ સોંપો.
અને સ્વતંત્રતા સોંપો છો ને એ સત્તા છે. મેં તમને કીધું એમ, મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ તમે XYZ વ્યક્તિને કોઈ પણ વિષય ભણાવવા આપો છો તો વિષય ભણાવવાની સંપૂર્ણ સત્તા સોંપી દો. કેમ ભણાવો, કેવી રીતે લેસન આપવું, કેવી રીતે બેકઅપ લેવું, બધું એને જોવા. જો આવું કરશો ને તો એ સ્વતંત્રતાથી, કોન્ફિડન્સથી કામ કરી શકશે. ધંધામાં પણ એવું જ હોય. લૂમ્સના કારખાનામાં કામ કરતો કારીગર છે, બરોબર, તમે પગ ઉપર પગ ચડાવીને બેઠા બેઠા તમે એમ કહો ભાઈ એમને આમ કર, એ ભાઈ એમને આમ કર. અચ્છા, તમે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા છો? લગ્ન પ્રસંગમાં બાળકો રસોડું જ્યાં ચાલતું હોય ત્યાં જેના ઘરે પ્રસંગ હોય ને એને બે વડીલ માણસને ત્યાં ઊભા રાખ્યા હોય રસોડામાં દેખરેખ માટે. દેખરેખ માટે એટલે ખાલી દેખરેખ કરવાની હોય. કોઈ વસ્તુ ઘટતી હોય, કંદો એમ કે ભાઈ આ વસ્તુ ઘટે એમ છે, તો એ વ્યક્તિએ એની વ્યવસ્થા કરી દેવાની. પણ અમુક ટકટકિયા વ્યક્તિ હોય, તમે જુઓ ટકટકિયા વ્યક્તિ હોય એટલે શું? આ ત્રીજા મુદ્દામાં શું પ્રોબ્લેમ આવે છે? આ બધા એલા ભાઈ, વિસ્તરણની તક, વિસ્તાર વધારવો એટલે ધંધાકીય એકમનું કદ મોટું કરવું. હવે વિસ્તાર વધારવા માટે માણસ પાસે વિચારવાનો ટાઈમ તો હોવો જોઈએ ને. તો વિચારવા માટે શું કરવું પડશે? ઉચ્ચ સંચાલન સપાટીનો જે અધિકારી છે એ પોતાના મદદનીશોને કાર્ય સોંપી દેશે. કાર્ય સોંપશે એટલે પોતાનો ટાઈમ વધશે, અને એ ટાઈમ વધશે ને એમાં ધંધાનો કેમ વિકાસ કરવો, કેવી રીતે એનું કદ વધારવું, માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવી, હરીફાઈમાં કેમ ટકી રહેવું, હરીફાઈમાં લોકોને બીટ કરીને આગળ કેમ નીકળવું, આ બધું વિચારી શકે. તો ધંધાકીય એકમનું વિસ્તરણ થાય. સમજાઈ ગયું? બોલો. હા, ક્યાં હતા? તો હા, મેં શું કીધું કે ભાઈ કંદોઈ હોય, કંદોઈને ઉપર બે માણસો આપણે મૂકી દીધા હોય. હવે એક એમ કે હરખા ભજીયા તળે, એ ભાઈ પૂરી હરખી હોય ને, એ બેન બોલો, ઓલા કંદોઈ કંટાળી જાય કે ન કંટાળી જાય? એલા એને રસોઈ બનાવવાનું કામ, એનું કામ છે એ ધંધો. એને ખાલી તમે એમ કહી દો કે ભાઈ આ રસોડાનું કામ તમારે સંભાળવાનું છે, રસોઈ તમારે કરવાની છે, સંપૂર્ણ સત્તા. તમે એમ કહો ભાઈ મીઠું માપી નાખજો, એલા એની બુદ્ધિ નહીં હોય. હું કહું ખબર પડે? આઈડિયા આવ્યો? તમે પછી કંદોઈને એમ શીખવાડો, એ ભાઈ તેલ 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 વિચારી નાખજો, વધી જાય તો. એલા ભાઈ એને ખબર જ હોય વધી જાય તો, અથવા વધી જશે તો એનું સોલ્યુશન હું કાઢું એ એને ખબર હશે. તો આ સત્તા આપવી પડે. તમે એને કામ સોંપી દીધું, હાલો ભાઈ રસોઈ તમારે બનાવવાનું. પછી તમે ઉભા મૂક્યો, બટેકાના આટલા આટલા ટુકડા થવા જોઈએ. પછી ત્રીજાને એમ કહે ચટણી વિચારીને નાખજો, તીખું ન થવું જોઈએ. ચોથાને એમ કહે ભાઈ મીઠું વ્યવસ્થિત નાખજો, આ ભાઈ દાળનો વઘાર વ્યવસ્થિત કરજો, વઘારમાં વધારે આમ તેમ તીખું મોળું ન થવું જોઈએ. એટલે ભાઈ એને બનાવવા દે, એને કામ સોંપી દે, એને સત્તા આપી દે. ખબર પડી ગઈ? હા કે ના? તો કર્મચારીઓને પણ જો એના કાર્ય અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ. તો એ કંદોઈ આવ્યા હોય તો ભજીયા કેમ તળવા, પૂરી કેમ બનાવવી, શાક કેમ બનાવવું, દાળ કેમ બનાવવી, એ બનાવવા માટેની એને સ્વતંત્રતા હોવી જોઈએ. તમે પછી એને અણી કાઢ્યા કરો તો ઓટોમેટિક ઉલટાનું કામ બગડશે. પછી એમ કે ઈ તો એમ કઈ ઉભા રહે, મને તો આ બે કીધું તું મીઠું નાખતા ને, અથવા મને તો આ બે કીધું તું આટલું જ મીઠું નાખજો, એટલે મોડું થયું, હું કરું, હું તો રેડી જ બનાવતો હતો. હાલો, સમજાય છે? તેઓના સૂચના કે અભિપ્રાયોને ધ્યાનમાં લેવામાં આવે છે, પરિણામે સંકલનનું કાર્ય. સંકલન એટલે હું બાળકો યાદ રાખજો, તમે ભલે અધિકારી છો પણ અહીંયા જે કામ થઈ રહ્યું છે ને ગ્રાઉન્ડ ફ્લોર પર, આ ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય બાળકો. એ પરિસ્થિતિના સૌથી સાચા જાણકાર આ ત્રણ છે. તો સંકલન એટલે શું? આ ત્રણ વ્યક્તિ સાચી પરિસ્થિતિ જ્યારે અધિકારીને રજૂ કરે ને ત્યારે અધિકારીએ કાન ખોલીને પરિસ્થિતિને સાંભળવી જોઈએ. જો કાન ખોલીને પરિસ્થિતિને બાળકો સાંભળશે ને તો યોગ્ય નિર્ણય લઈ શકશે. સંકલન સધાશે. સહકારથી કામ કરવું. યસ, વેરી ગુડ મિસ્ટર પાદરશી. હાલો, અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ એટલે મોટિવેશન. બાળકો સત્તા આપો એટલે કોણ મોટિવેટ ન થાય? થાય કે નહીં? તમે રસોઈયાને કંદોઈને એમ કહી દો, આમ જો એક નંબર રસોઈ બનાવવાની, તારે જે જોતી હોય ને બધી વસ્તુ તું તારે લખાય લિસ્ટમાં, તારે જે જોઈએ મગાઈ લેજે, જે ઘટે તો તું તારી રીતે મગાઈ લેજે, મને પૂછતો નહીં. બોલો, આને સત્તા કહેવાય. બોલો, હવે એનો કોન્ફિડન્સ કેટલો વધે? એક નંબર રસોઈ બનાવશે સાહેબ. તમે કચ કરો તો કંદો એમ લખે કે ભાઈ 2 કિલો કાજુ જોઈએ. ઓહો, 2 કિલો કાજુ જોઈ જાય. લ્યો, તમે ખાલી એમ બોલશો ને ઓહો 2 કિલો, ત્યાં કંદો સમજી જાય. બસ આમાં વધારે લાંબુ કાંઈ બોલાય નહીં. આને આપણે તમતાર રેગ્યુલર બનાવીને દઈ દેવાય એટલે હાલ. કારણ કે હોય જ મોટા કંજૂસ મળે. હવે ખબર પડી? ક્લિયર થયું? તો અભિપ્રેરણમાં વધારો. સત્તા સોંપણીને કારણે કર્મચારીને સત્તા ઉપરાંત જે તે કાર્યની જવાબદારી પણ સોંપવામાં
આવે છે. જવાબદારી એટલે કામ કરવા અંગેની ફરજ. વળી કાર્યની સફળતાથી તેઓને આત્મવિશ્વાસ વધે છે. જોઈ લો, તમે બાળકો એને છૂટા મૂકી દો ને, તારી રીતે કામ કરે પણ બેસ્ટ કરજે, અને બાળકો એ જવાબદારી એને સ્વીકારી કહેવાય કે હા સાહેબ બેસ્ટ રીતે કામ કરશું, બરોબર છે, અમને શેઠે પૂરેપૂરી સત્તા આપી છે એટલે હવે અમે બેસ્ટ કામ કરશું. અને એ કામ કર્યા પછી તમે એના વખાણ કરો અથવા તો એ કામમાં સફળતા મળે એટલે એનો આત્મવિશ્વાસ ઓટોમેટિક વધે અને એના અભિપ્રેરણમાં, એના મોટિવેશનમાં બાળકો શું થાય, વધારો. નેક્સ્ટ ટાઈમ બાળકો એ નવા અચીવમેન્ટ માટે નવા ટાર્ગેટ સામેથી સિલેક્ટ કરશે. તમે કંઈક એને મોટો ટાર્ગેટ આપશો ને સામેથી કે હા સાહેબ હું સ્વીકારી લઈશ. સમજાય છે? ક્લિયર થાય છે? ભાઈ 2, 4, 5 હવે બાળકો સત્તા સોંપણીના મૂળ તત્વો. પરીક્ષામાં 1 ગુણનો પ્રશ્ન ખાલી આ છે. સત્તા સોંપણીના મૂળ 3 તત્વો છે: સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વ. ઓકે, હા ચાલો પેલા પોલ કરી લઈએ ફટાફટ. અને પછી કોનો લેક્ચર છે બાળકો? નથી તો આપણે 5-6 મિનિટ લેટ કરશું. ઓકે, નથી ને? રીલોડેડ બેચ છે પણ કેટલા, હવે તમે તો રેગ્યુલર વાળા છો, રીલોડેડ ના દીકરા થાય. રીલોડેડ બેચ જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ જૂનું નથી ભણ્યા, તમે તો પહેલેથી ભણો છો. ચાલો ફટાફટ મને રિવ્યુ આપી દો પોલમાં. ઓકે, સરસ, મજા આવી રહી છે. હા, મિસ્ટર પાદર્શી ને મિસ પાદર્શી. ઓકે, સોરી. ભાઈ આમાં તો એવું થાય, એમાં દૂરથી એક તો તમે ઝીણા 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 અક્ષરે આવતું હોય તોય તમે એમ થેન્ક યુ એમ કયો, થેન્ક યુ નહીં કહેતા હા સાહેબ, તોય તમે વાંચી લ્યો છો અમારી કમેન્ટ. ઘણાની કમેન્ટ વહી જાય, તમને કમેન્ટ જેટલી કરો ઘણાની કમેન્ટ ઓટો એમને વહી જાય છે. ચાલો સરસ, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ, નથી ને આના પછી કોઈનો લેક્ચર બાળકો? ઓકે, ડન. ચાલો તો બાળકો આ સરસ મજાનો ટોપિક છે એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. નહીતર પછી આના માટે આપણે કહેવાય ને અડધું અડધું થાય, હવે પછી 10 મિનિટનું કામ બાકી હોય ને એના માટે આપણે આખું લેક્ચર ચડાવવો પડે એવું થાય. તો જોઈએ સત્તા સોંપણીના મૂળ તત્વો. આ 3 પાયાવાળી ત્રિપાઈ છે બાળક. સત્તા સોંપણીના મૂળ તત્વો એટલે 3 પાયાવાળી ત્રિપાઈ. મને એક કયો, 3 પાયાવાળી ત્રિપાઈ હોય, 3 પાયાવાળી હોય, એનો એક પાયો એ ડગુમગુ થાય, એક પાયો એ તૂટી જાય, એક પાયો અડધો કપાઈ જાય, તો વિદ્યાર્થી મિત્રો એ ત્રિપાઈની બેન્ડ વાગી જાય કે ન વાગી જાય? સમજ પડે છે હું શું કહું છું? કે ભાઈ આવી રીતે સરસ મજાની બાળકો 3 પાયાવાળી ત્રિપાઈ છે. જેમાં એક બાજુ છે સત્તા, બીજી બાજુ છે જવાબદારી. હવે સત્તા અને જવાબદારી મેં સમજાવી દીધું છે. એક જ સમજવાનું છે, ઉત્તરદાયિત્વ. બાળકો યાદ રાખજો, સત્તા સોંપી શકાય, જવાબદારી સોંપી શકાય, પણ ઉત્તરદાયિત્વ ક્યારે સોંપવામાં આવતું નથી. યાદ રાખજો, 1 ગુણનો પ્રશ્ન છે. સત્તા સોંપી શકાય, જવાબદારી સોંપી શકાય, ઉત્તરદાયિત્વ સોંપાતું નથી. હવે જો સત્તા સોંપણીના મૂળ તત્વો. સાહેબ લુઈસ એલન સત્તા સોંપણી અંગે વધુમાં જણાવે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે, અસરકારક દેખાવ એટલે ફેસથી અસરકારક નહીં, કામથી. એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. યાદ રાખજો, શબ્દો કરતા, ચહેરા કરતા કામ વધુ મોટેથી બોલતું હોય છે. ઘણાને બોલીને કહેવાની ટેવ હોય, બોલવાનું નહીં, કામથી બોલવાનું. હમણાં વર્લ્ડ કપ ઇન્ડિયા જીતી ગયો એટલે હાર્દિક પંડ્યા એને સ્ટોરીમાં હું કીધું કે હું બહુ ટ્રોલ થયો 6 મહિના સુધી, પણ મેં નક્કી કર્યું હતું કે હું પબ્લિકને બોલીને જવાબ નહીં આપું, મારા કામથી જવાબ આપીશ. ઓકે, તો બાળકો કોઈ વ્યક્તિને તમે સત્તા અને જવાબદારી સોંપો છો તો એનો અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે.
તેમના જણાવ્યા મુજબ સત્તા સોંપણીના 3 મૂળ તત્વો છે. એ જોઈએ હમણાં. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. વન બાય વન. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. જોઈ લો, એમાં ત્રણેય જોઈ લો પાયા સ્વતંત્ર છે, પણ ત્રણેય એકબીજા સાથે જોડાયેલો છે. કોઈ એક પાયો ડગુમગુ થયો એટલે બીજા બે કે ભાઈ રહેવા દે, તું પડતો નહીં, તું તો ડૂબેગા, તું હમકો ભી લેકે ડૂબેગા. હાલો, ખબર પડે છે આ કેના એકબીજા સાથે સંકળાયેલા છે, જેના સમતોલથી, સમતોલ એટલે બેલેન્સ થી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય છે. બાળકો, સત્તા, જવાબદારી ને ઉત્તરદાયિત્વ સમતોલ હોવું જોઈએ. ઓકે, અને તો જ બેસ્ટ વ્યવસ્થા તંત્ર બને. જોઈએ આપણે એનું મહત્વ. પહેલા જોઈએ જવાબદારીની સોંપણી. જવાબદારી એટલે શું? દેશી ભાષામાં કહું ને, જવાબદારી સોંપવી એટલે ચોક્કસ કામની ફરજ, ચોક્કસ કાર્ય સોંપવું. આપણે ઘણા નથી કહેતા આ કામ કરવાની જવાબદારી તારી. ઓકે, હાલો. એક કામ કરવા માટે ઘણા બધા લોકો કાર્યરત થયા હોય ત્યારે બધા લોકોને જુદું જુદું કામ સોંપવામાં આવે છે. તો જો ઉચ્ચ અધિકારી દ્વારા જે તે કાર્ય કરવા માટે અપાયેલી ફરજ કે ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ તેને જવાબદારી કહે છે. હું સમજાવી દઉં. કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ એટલે શું? બાળકો સમજો, કોઈ કથા છે તો કથાના આયોજન માટે 50 લોકો કાર્યરત છે, તો 3 લોકોને એમ કહે છે કે તમારા સ્ટેજ સમિતિની જવાબદારી તમારી. તો હવે એ 3 સિવાયના 47 વધ્યા ને એકે સ્ટેજ બાજુ ફરક છે નહીં. એ 3 એટલે માત્ર 3. એને જેવું ડેકોરેશન કરવું હોય બેસ્ટ થી બેસ્ટ, એના માટે જેટલા રૂપિયા જોઈએ એ બધું. તો એમાં સત્તાની જવાબદારી 2 આવી ગઈ. જો હું તમને સમજાવું, મેં 3 વ્યક્તિને એમ કીધું સ્ટેજની જવાબદારી તમારી. હવે મેં સત્તા આપી. જો હવે હું સત્તા આપું છું, જો ભાઈ બેસ્ટ સ્ટેજ બનાવવાનું છે, એના માટે જેટલા રૂપિયા જોઈએ, જેવી ડિઝાઇન કરવી પડે, જેવું મટીરિયલ યુઝ કરવું પડે, જે કરવું હોય તમારે 3 કરવાનું છે, આ જવાબદારી તમારી. આઈડિયા આવ્યો? તો પેલા મેં એને કામ સોંપ્યું, કામને કહેવાય જવાબદારી, અને કામ કરવા માટેની મસ્ત સ્વતંત્રતા આપી એને કહેવાય સત્તા. પણ પેલા જવાબદારી સોંપી. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારો વચ્ચે સંબંધો સ્થપાય છે. કે હું હુકમ આપનાર છું, મારી નીચે 3 લોકો કામ કરે છે, તો અમારી બંને વચ્ચે એક સંબંધ સ્થપાય છે. તાબેદારોએ હુકમ આપનારે સોંપેલ જવાબદારીનું પાલન કરવાનું હોવાથી, બોલો, મેં જે 3 લોકોને એમ કીધું કે ભાઈ સ્ટેજની જવાબદારી તમારી, તો એ 3 લોકોએ એનું પાલન કરવાનું છે. ઓકે, જવાબદારી નીચેથી ઉપર તરફ ગતિ કરતી હોય છે. યાદ રાખજો, જવાબદારી અને સત્તાની સ્પષ્ટતા થવી જરૂરી છે, અને જવાબદારી અને સત્તા સપ્રમાણ હોવી જોઈએ. બાળકો, આ બંને છે ને સપ્રમાણ હોવી જોઈએ, એટલે ઇક્વલ. તમે કામ આપો છો તો કામને લગતી ચોક્કસ સત્તા આપો. સપ્રમાણ એને કહેવાય. સમજાય છે? હા કે ના? ઓછી સત્તા અપાય હોય તો કાર્ય થઈ શકે નહીં, અને જો સત્તા વધુ પડતી હોય તો તેનો દુરુપયોગ થવાની શક્યતા છે. જોઈ લો, મોટા ભાગે સરકારી ખાતામાં આવું જ થાય. કેટલી વખત અધિકારી પાસે આવડત નથી હોતી, પણ સત્તા એટલી હોય ને, પછી સત્તાનો શું થાય બાળકો? દુરુપયોગ. ઓકે, એટલે અહીંયા કીધું છે કે ઓછી સત્તા અપાઈ હોય ને તો કાર્ય પ્રોપર ન થાય. મેં 3 વ્યક્તિને સ્ટેજની કામગીરી સોંપી દીધી, પણ મેં એને સત્તા તો આપી જ નથી, તો સ્ટેજ પ્રોપર નહીં બને. ખબર પડી ગઈ? હા કે ના? પણ હા, હવે હું જો ને લિમિટમાં સત્તા આપું છું. ભાઈ સ્ટેજ બનાવવા માટે 3 લાખ સુધીનો ખર્ચ કરવાની સત્તા આપું છું. એમાંથી તમે બેસ્ટ થી બેસ્ટ બનાવો. લ્યો, થઈ ગઈ મસ્ત. આ બાકી હું એમ કહું મજા આવે એટલા રૂપિયા વાપરો, તો બાળકો સ્ટેજ 3 લાખમાં થાય ને 30 લાખમાં થાય. હાલો, ખબર પડે છે? હા કે ના? ચાલો આગળ જોઈએ. સત્તાની સોંપણી. અન્ય પાસેથી કાર્ય લેવાનો અધિકાર એટલે સત્તાના ઉદાહરણમાં કર્મચારીની નિમણૂક કરવાની સત્તા, ખર્ચ કરવા આવ્યું, શિક્ષાત્મક પગલા લેવાની સત્તા. લ્યો, આ કારખાના વાળું મેં ઉદાહરણ આપ્યું તે આ જ હતું. સત્તા એટલે શું? કે મારી નીચે 100 કર્મચારી કામ કરે છે, કોને છૂટો કરવો, કોને પસંદગી કરવી, કોની નિમણૂક કરવી, કોનો પગાર કેટલો નક્કી કરવો. શેનો ક્લાસ છે ભાઈ? 7:15. શેનો ક્લાસ છે 7:15? ભાઈ તમે રેગ્યુલર વિદ્યાર્થીઓ છો
અચ્છા મોડા જોઈન થયા હો તો હજુ 7:15 10 મિનિટની વાર છે, ટેન્શન ન લ્યો, 2-5 જ મિનિટમાં થશે. સામાન્ય રીતે હુકમ આપવાની અને નિર્ણય લેવાની સત્તા. જોઈ લો, સત્તા એટલે શું? કોઈ પણ વ્યક્તિને તમે ચોક્કસ હુકમ આપી દો અને નિર્ણય લઈ શકો તાત્કાલિક તમારા ફિલ્ડનો. સત્તા ઉપરથી નીચે તરફ ગતિ કરતી હોય છે, યાદ રાખજો. સત્તાની જે ગતિ છે એ ઉપરથી નીચે તરફ છે. સત્તા વગરની જવાબદારી પાંગળી છે, જ્યારે જવાબદારી વગરની સત્તા આંધળી છે. એટલે સત્તા અને જવાબદારી સિમિલર હોવી જોઈએ. પાંગળી એટલે પગ વગરની, સત્તા વગરની જવાબદારી. મેં કોઈને કામ તો આપી દીધું, સાંભળજો આ વાક્ય, કામ તો આપી દીધું પણ સત્તા નથી આપી, તો એ પાંગળા છે. એ અંગ હોવા છતાં કાંઈ કરી શકે નહીં. પાંગળો માણસ ઝડપથી ચાલી ન શકે. અને બાળકો, જ્યારે જવાબદારી વગરની સત્તા એ આંધળી છે. કોકને મેં સત્તા આપી પણ એને સત્તાની કોઈ જવાબદારી જ નથી પડી. હાલો, સમજાય છે? હું સમજો કે હું 5 છોકરાઓને પ્રવાસે લઈ જાઉં તો મારી જવાબદારી બને. હવે મને 5 છોકરાને પ્રવાસે લઈ જવાની સત્તા આપી દીધી, પણ મારામાં જવાબદારી તો હોવી જોઈએ ને. જો જવાબદારી ન હોય તો એ સત્તા આંધળી કહેવાય. ખબર પડે એને સાચવવા, એને કોઈ એવી જગ્યાએ જ્યાં જતા હોય જ્યાં રિસ્ક હોય ત્યાંથી મારે એને દૂર કાઢવા, આ બધી મારી જવાબદારી બને, એને જવાબદારી કહેવાય. અને બાળકો, છેલ્લે આવશે ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ મદદનીશે પોતાને મળેલી સત્તા અને જવાબદારી દ્વારા પોતે કરેલા કાર્યનો ઉત્તર આપવા માટે ઉચ્ચ અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. સમજાવું બાળકો, હું 3 સપાટી દોરું છું. હાલો, અહીંયા કર્મચારીઓએ કામ કર્યું, અહીંયા અધિકારી છે અને અહીંયા સંચાલક છે. સંચાલકે સત્તા કોને સોંપી? અધિકારી. સમજો. અધિકારીએ કામ કોને સોંપ્યું? કર્મચારીઓ. અધિકારીઓએ કામ કોને સોંપ્યું? કર્મચારીઓ. હવે સાંભળજો, કર્મચારીઓનો કાર્યનો રિપોર્ટ લેવાનો અને કેવું કાર્ય, કેમ, કેવી રીતે, કેટલા પ્રમાણમાં થયું એનો જવાબ આપવાનો. અધિકારીએ જવાબ કોને આપવાનો છે? ઉચ્ચ સંચાલકને. એને કહેવાય બાળકો ઉત્તરદાયિત્વ. ઓકે, ઉત્તરદાયિત્વ મૌખિક કે લેખિત ઉત્તર સ્વરૂપે હોય. એટલે કે મધ્ય સપાટીનો અધિકારી તળ સપાટીએ જે કામ થયું છે એનું મૌખિક રીતે પણ વર્ણન કરી શકે અથવા લેખિત રૂપે પણ કરી શકે. સત્તા જવાબદારીમાં અને સત્તા અને જવાબદારી ઉત્તરદાયિત્વમાં પરિણમે છે. જો અહીંયા આખું ઉદાહરણ છે, એકાઉન્ટ ઓફિસર હિસાબો તૈયાર કરવાની જવાબદારી અકાઉન્ટન્ટને સોંપે. આખું બેસ્ટ ઉદાહરણ આમાં થઈ જાય. હું આખું ઉદાહરણ સમજાવું, સમજો. એક અકાઉન્ટ ઓફિસર છે, અધિકારી. એણે હિસાબ લખવાની જવાબદારી કોને સોંપી? અકાઉન્ટન્ટને સોંપી. સમજો, અકાઉન્ટન્ટે ભૂલ કરી તો આ ભૂલનો જવાબ આપવાની ઉત્તરદાયિત્વ કોનું છે? અકાઉન્ટન્ટનું છે. ઓલો મારી નીચે કામ કરતા કર્મચારીનું છે? નહીં. જો મારી નીચે કામ કરતો અકાઉન્ટન્ટ હિસાબોમાં ભૂલ કરે તો મેન ઉચ્ચ અધિકારીને જવાબદારી ઉત્તર આપવાની જવાબદારી મારી છે. સમજાઈ ગયું? હા કે ના? હું શું કહું છું ફરીથી બોલું. હું એક અકાઉન્ટ ઓફિસર છું, બરોબર? મારી ઉપર સેટ છે અને મારી નીચે 5 અકાઉન્ટન્ટ કામ કરે છે ને એ લોકોને મેં હિસાબ લખવાની જવાબદારી સોંપી દીધી. એ લોકોએ હિસાબોમાં માર્યા ગોટા. હવે આ જે ભૂલ થઈ એનો જવાબ આપવો કોને પડે? કોને એનો જવાબ આપવો પડે? મારે. કોને આપવો પડે? ઉચ્ચ અધિકારીને. સમજાય છે? હા કે ના? મારે 5 અકાઉન્ટ ને એમ ન કહે જાઓ ભાઈ જાઓ શેઠને જવાબ આપી આવો, એમ નહીં. મેં કામ સોંપ્યું તું તો હવે મારી જવાબદારી બને ઉત્તરદાયિત્વ. સમજાય છે? તો આમ અધિકારી પોતાના મદદનીશને જે તે કાર્ય કરવાની જવાબદારી સોંપી તેમજ તે અંગેની જરૂરી સત્તા પણ સોંપી શકે, પરંતુ જે તે કાર્ય અંગેનું ઉત્તરદાયિત્વ તો જે તે અધિકારીનું જ રહે છે. એટલે ઉચ્ચ સંચાલન સપાટી મધ્ય સંચાલન સપાટીને કંઈક કાર્ય સોંપે, બરોબર? અને તળ સંચાલન સપાટીના કર્મચારીઓ જો કોઈ ભૂલ કરે તો એની જવાબ આપવાની જવાબદારી મારી છે. કર્મચારીને મારે ન કહેવાય જા શેઠને મળીએ, શેઠને ઉત્તર આપવાની જવાબદારી મારી કહેવાય, એને કહેવાય ઉત્તરદાયિત્વ. આ ઉદાહરણ યાદ રાખજો. ઓકે બાળકો, સમય ઘણો થઈ ગયો તો ફટાફટ હોમવર્ક આપી દઉં. સત્તા, અર્થ, મહત્વ. ત્યાર પછી બાળકો સત્તા સોંપણી, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. આના વિશે કમ્પ્લીટ વ્યવસ્થિત લખીને મોઢે કરવાનું છે. ફરીથી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, ભારત માતા કી જય.